રહસ્યની પેલે પાર, અવાજનો આકાર. લેખિકા વર્ષા અડાલજા. અધ્યાય 1. આજના સમાચાર શું છે મમ્મી? ક્ષિતિજે ખુરશી ખસેડી ડાઇનિંગ ટેબલ પાસેથી ઊભો થયો. સુધાબહેને ઘડી કરીને બાજુ પર મૂકેલું છાપું લીધું, પણ એની આંખો પુત્ર પર જ મંડાઈ રહી. ક્ષિતિજ હાથથી ફંફોસી કશેય ભટકાયા વિના ધીમે પગલે આવીને સોફામાં બેઠો અને કાચની લખોટી જેવી નિર્જવ આંખો સુધાબહેનની દિશામાં તાકી. અંધપુત્ર, 20 વર્ષનો યુવાન, અત્યંત દેખાવડો દીકરો, છેક જ આંધળો. આખી વાત જ સુધાબહેનના હૃદયમાં વકરી ગયેલા જખમની પેઠે સતત પીડા કરતી. કેટલો વહાલો હતો ક્ષિતિજ! કંજૂસ પોતાના ઝવેરાતનું જીવથી જતન કરે એમ એનું રક્ષણ કરતા હતા. શું વિચારે છે મમ્મી? પ્લીઝ, મારી દયા નહીં ખાતી. સુધાબેન ચોંકી ગયા. ક્ષિતિજના મગજને પણ જાણે દ્રષ્ટિ હતી. એ બીજાના વિચારોના ઘન આકારોને જોઈ શકતો. મારી આ ચા પૂરી કરીને આવું છું. સુધાબેન છાપું હાથમાં લઈને ઊભા થયા. ના મમ્મી, જુઠ્ઠું બોલીને મને બનાવવાની કોશિશ ન કર. ચા તો તે ક્યારની પી લીધી છે. ચા પૂરી કરી તે પ્યાલો ખસેડ્યો હતો, બરાબર? આ તો હું ત્યાંથી ઊભો થઈ અહીં આવ્યો એટલે તું મને જોઈને વિચારે ચડી ગઈ. અને શું કામ તે હું સમજી શકું છું. એક હલકો નિશ્વાસ મૂકી એણે સોફામાં માથું ટેકવ્યું. આજે મારો જન્મદિવસ છે એટલે તને બધું યાદ આવી ગયું ખરું? જો હવે રડ નહીં મમ્મી, પ્લીઝ. મારે ખાતર, તારા વહાલા ક્ષિતિજને ખાતર. પોતાના પુત્રની અદ્ભુત શક્તિનો પરચો તો સુધાબહેનને ઘણીવાર થતો. એનાથી મન પ્રસન્ન પણ થતું, ગર્વ થઈ જતો. ક્ષિતિજના મુલાયમ વાળમાં હાથ ફેરવી તેને કપાળે ચુંબન કરી લેતા. પણ ક્યારેક એ જ વાતથી હૃદયને ઊંડો ધક્કો પહોંચતો. એમના આંસુ કે દુઃખની એક રેખા માત્ર પણ ક્ષિતિજથી છુપાવી શકાતી નહીં. કશું બોલ્યા વિના સુધાબેને આંસુ લૂછ્યા. એકની એક વાતને મમળાવીને શું ફાયદો છે મમ્મી? અત્યારનો વિચાર કરવો જોઈએ, ખરું? રડતા સુધાબેન સાવધ થઈ ગયા. ક્ષિતિજ હવે શું કહેશે તે એ જાણતા હતા. તરત ઢીલા પડી ગયેલા મનને કાબૂમાં લીધું. એ વાત ઘણી વાર થઈ ગઈ છે ક્ષિતિજ. આજે સવારે જ તારા જન્મદિને જ એ વાત ના કાઢીશ, પ્લીઝ. ભલે ઘણી વાર એ વાત થઈ ગઈ હોય છતાં નથી હું સમજી શક્યો કે નથી તું મને સમજાવી શકી. મને શા માટે ઘરમાં પૂરી રાખે છે મમ્મી? અંધકારની કાળી કોટડીમાં તો કેદ છું જ. ઈચ્છવા છતાંય હું એ લોખંડી દિવાલો નથી તોડી શકવાનો. પણ મને અહીંથી તો બહાર જવા દે. ખુલ્લું આકાશ, ઠંડો પવન મને ભેટી પડશે. સૂર્યનો સોનેરી ગોળો, નીલરંગી અનંત દરિયો, લીલાછમ વૃક્ષોના ચમકતા ફૂલો, બધું મને મનની આંખોથી જોવા દે મમ્મી. હું ઘરમાં ગુંગળાઈ જાઉં છું. કેમ આવું કહે છે ક્ષિતિજ? તને હું બહાર નથી લઈ જતી? તને મૂકીને ક્યારેય ક્યાંય ગઈ હોઉં તો મને કહે. સુધાબહેનનું મન દુભાઈ ગયું. ક્ષિતિજે એ પારખ્યું. તરત જ એણે કહ્યું, ના મમ્મી, તારી લાગણી હું સમજી શકું છું. ગાંધારીએ આંખે પાટા બાંધ્યા હતા તે તો પતિ માટે. તે પુત્ર માટે જીવનને રૂંધી નાખ્યું. પણ મારે તો બ્લાઇન્ડ સ્કૂલમાં ભણવું છે. જ્ઞાનની દુનિયા વિશાળ છે. મમ્મી, ત્યાં ઠોકરો નહીં ખાવી પડે. હું મુક્ત મને ફરી શકીશ. ત્યાં મને કેટલા મિત્રો મળશે. સુધાબહેનનો અવાજ તરળાઈ ગયો. હું દરેક જાતના પુસ્તકો ઘરે લાવું છું. તને બધું જ વાંચી સંભળાવું છું. પછી ઉણપ ક્યાં આવી? મારી આંખો, હાથ પગ, મારું જીવન જ મેં તારા જીવન સાથે જોડી દીધું અને તું આમ મને છોડીને જવાની વાત કરે છે ક્ષિતિજ? એક દબાયેલું ધ્રુસકું સ્વરની સપાટી ઉપર ઉપસી આવ્યું. અને તું નહીં હોય ત્યારે? ક્ષિતિજે શાંતિથી કહ્યું. ગાલે થપ્પડ મારી હોય એમ સુધાબહેન. Sample complete. Ready to continue?